હવે વિભાગ બી ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો। વિભાગ બીમાં જુઓ નીચેના જોડકા ફરીથી જોડો। આ બાજુ પાત્ર આપેલા છે અને સામે સાહિત્ય પ્રકાર છે। 17મું જો વૈષ્ણવજન તો એમાં લખો ડ પદ, પછી 18મું બોલીએ ના કાંઈ તો એમાં લખો ઈ ગીત, 19મું માધવને દીઠો છે ક્યાંય તો એમાં લખો અ ઉર્મી ગીત, અને 20મું કુલદીપક થાવું કઠિન તો એમાં લખો બ દુહો। ચલો હવે બ છે ખાલી જગ્યા પૂરો। 21મું જો દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલકમાં દેખાય છે, લખી શકો છો વિદ્યાર્થી મિત્રો। 22મું સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે। 23મું કવિએ ધ્યાયને ભગવા રંગનું કહ્યું છે। 24મું વહેણના પાણીને સાગર ઝીલે છે। ક લખો, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। 25મું વાચ કાચ મન નિર્મળ રાખે એટલે શું? તો લખો વાચ કાચ મન નિર્મળ રાખે એટલે વાણી ચારિત્ર્ય અને મનને પવિત્ર રાખે। 26મું મુક્તકનો વિશેષ ગુણ કયો છે? તો લખો મુક્તકનો વિશેષ ગુણ તેની ચમકૃતિ કે થોડામાં ઘણું કહેવાની કળા છે। હવે 3-4 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખો। 27મું નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો લખો। હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર લખો। પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવિએ ભારત માતાનો મહિમા પ્રસ્તુત કર્યો છે। કહે છે કે હું ભારત માતાનો પુત્ર છું, ભલે જન્મે ગુજરાતી છું પણ ઉમાશંકર જોશીએ કહ્યું છે હું ગુર્જર ભારતવાસી છું, મારી નસોમાં ભારત માતાનું લોહી છે, મારા માથે મારી ભારત માતાના શુભાશીષ છે। ચલો 28મું કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે? તો લખો એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે કેતરને સેઢેથી ક્યાંક ઉડી ગઈ છે, એના ઉડી જવાથી કાવ્ય નાયકે હૃદયમાં ખાલીપો અનુભવાય છે, તેને જીવનમાંથી રસ ઉડી ગયો છે, પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે। 29મું લખો મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે? લખો ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે, સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે, કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે, ચેતના સ્વયં વિસ્તાર પામે છે, તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે। પછીનું છે 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। 30મું શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો। તો લખો શીલવંત સાધુને પદમાં ગંગા સતીએ પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા શીલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવે છે। સાધુ ચારિત્ર્યશીલ હોય છે, તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે, આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે। એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ હોય છે, એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે, એમના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે, એ આઠે પોર દિવ્યાનંદમાં રહે છે, એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે, એ મોહ માયાથી પર હોય છે, આવા સંતનો સંગ કરવાથી સંસાર તરી જવાય છે। 31મું લખો વતનથી વિદાય થતા કવિની ભ્રમણા જ તેમની વેદનાને કઈ રીતે ઘેરી બનાવે છે? તો લખો વતનથી વિદાય થતા કવિ વન જન ડુંગર નદી વતનની કોતરો ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે, ઘરને બંધ કરી દે છે, ઢોરને પણ પોતાની કોઠાની મમતા હોય છે, તો કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે પણ પગ જાણે સાથ દેતા નથી, મહા મહેનતે આગળ વધે છે, ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે, તેમ છતાં જવાનું તો છે જ। કવિ કહે છે ચાલો, જીવ પોતાને આશ્વસ્ત કરે છે, વહી ગયેલો સમય પાછો આવવો નથી, ઉપરવાસ જવાનું છે એટલે આંખના આંસુને લૂછી નાખો, વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો। આ કૂતરો પણ વતનની જેમ સીમ સુધી જ સાથ આપશે, ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રિસાળ બાળકને 2 હાથ ઊંચા કરીને એમની બા તેમને બોલાવતી હતી। કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે। 32મો પ્રશ્ન છે ચાંદલિયો લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખો। લખો મધુર કંઠે શરદ પૂનમની રાતે ચાંદલિયો લોકગીત ગાતી કાવ્ય નાયિકાએ એક એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીને વાચા આપી છે। સાસુ સસરાએ એના પૂર્વ જન્મના માતા પિતા છે, એમના જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવો છે, તો જેઠાણી અષાઢની ઝબૂકતી વીજળી જેવી છે, એનો દિયર ચંપાનો છોડ છે અને દેરાણી એ છોડની નાજુક બાંધણી જેવી છે, નણંદ એની વાડીની વેલ છે અને નણદોઈ એની વાડીમાંનો મોરલો છે। કાવ્ય નાયિકાએ એક એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે। અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરણ્યો મારો સગી નણંદનો વીર જેવા શબ્દો પ્રયોજ્યા છે। મારો પતિ તો ખરો પણ એની પહેલા એ એની બહેનનો વીર છે। આમ કહીને કાવ્ય નાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધને મીઠાશને મહત્વની ગણી છે। અંતમાં તેના હૈયામાં તણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે। આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું, તેનું મધુર વર્ણન
કાવ્ય નાયિકાએ તેની સખી પાસે કર્યું છે. આ લોકગીતમાં કાવ્ય નાયિકા તેની સાસરીમાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે. કૌટુંબિક જીવનના મધુર સંબંધોનો આ ભાવચિત્ર અત્યંત સુંદર છે.